ભાઈ જઈએ સિંહ આવ્યો દેખો આવ્યો બધા નહીં લીધું હો નાવા ધોવા બધું થઈ ગયું હવે ખાલી નીચે નાસ્તો બાસ્તો કરવા જઈએ સાહેલ બધું ફ્રેશ થઈ ગયું સાહેલ ને બતાવે ઉપર નીચે લઈને સાહેલે મોરી બોરી ખાલી વારી હો ભાઈ બધું રેડી કર્યું નિકોલે તૈયાર હું તૈયાર હું પેટ ગણા છે પકી ગયા ઓ ઇન્દર જણા પકી ગયા આ બાકી રૂમ જંગલ તમારે જંગલ જોવું હોય જંગલ આવ્યું આ પાછળ ને આ બધું ઘર ને બધું વટાવે ને બધું જંગલ છે બધું બહાર નીચે નાસ્તો કરવા જઈએ નાસ્તો બધું આગળ બધું કરીએ પણ જમવા બેસી જઈએ નાસ્તા માટે 7 થેપલા અને 7 ચા મંગાવીએ સાહેલ આપણે સાહેલ તો પરોઠા ખાવા ગયો હતો પરોઠા અહીંયા 21 રૂપિયા પણ સાહેલ કહેવા નહીં ખાવા ગયા 10 રૂપિયા વધ્યા એટલે 20 ચા અને હવે 7 પેલા પરોઠા ખાઈએ બલ્લુ કેવું તારું એ વાત આપડો કોઈ કેવું નહીં ભાઈ बल्लू अपनी जेल से फरार हो गया है गिरनार में बिल्कुल જો ભાઈ લોક બધા થાકી ગયા છે કોઈને ઉઠવાની તાકાત નથી તો બધાને નવડાઈ નેચે લાવીએ હવે બસ ફરવા જઈએ તો અમારો નાસ્તો આવી ગયો નાસ્તો કરી લઈએ બધા ભાઈઓ પછી જઈએ ફરવા તો આપણે આ બધા ઓટો બોટો નીકળીએ પહાડ બહાર જોવા માટે પહાડ તો કિનારામાં ચડી નાખ્યો પહાડ બધું શક્કરબાગ બધું ફરવાનું બાકી છે જોઈએ આ પહાડ બહાર દેખો વ્યૂ દેખાતો હશે આપણા ભાઈઓ આ ફોટો પોપ્યુલેશન માં ઉભા થઈ ગયા હાલથી અને ફોટો પડવા ખબર પડતી કે સેન્સ નહીં ફોટો પડાવવાનો કોઈને લાઈન બધા ઉભા થઈ ગયા પછી જુનાગઢ ખાઈને ફરવા જઈએ ત્યાં એકવાર તો આવા જીવનમાં બહુ મજા આવે જોવાની ફાઇનલી હવે અમે ચેકઆઉટ કરીએ છીએ બધા અમારા રૂમમાંથી ચેકઆઉટ કરીએ છીએ પતી ગયું હવે છેલ્લી વાર અમે એવા રૂમમાં ગઈએ 10 મિનિટમાં ચેકઆઉટ કરી દઈએ એટલે બહારથી ને હવે સીધું બધું ફરવા ભરવા હા હવે ફરવા જઈશું એટલે રૂમમાં અમે ચેકઆઉટ કરી દઈએ બધા ભાઈઓ ચલો ભાઈ ચલો તો અમે દામોદર કુંડ ત્યાં પહોંચી ગયા છીએ દેખી લો વાય વાવ વન્ડરફુલ ટિકિટ લેવા ગયા અશોક શિલા જોવા માટે મેં અશોક શિલા જોવા જઈશું અશોક શિલામાં શું છે એ મને ખ્યાલ નથી ભાઈ કહે છે તકડાવાળા ભાઈ કીધું છે કે અશોક શિલા કે જોવા લાયક છે આગળ બધા જોતા આવીએ કેવું છે અશોક શિલા અંદર શું છે એ ખબર પડે ને આપણને કોઈ આઈડિયા હોય નહીં અશોક શિલામાં શું છે શું નથી આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે અશોક શિલામાં શું છે બાકી વ્યૂ જોવો તમે ખાલી વ્યૂ અનએક્સપેક્ટેડ વ્યૂ ઓ માય ગોડ વાવ શિલાલેખની ટિકિટ લઈ લીધી હવે બધા અમે જોવા જઈએ છીએ અશોક શિલાલેખ અંદરથી જોઈએ કેવું છે કેવું નથી કચ્છું આગળ જાય છે અને અમે પાછળ જઈએ છીએ કારણ કે કચ્છું બધું કંઈ જોયેલું નથી એટલે એને પહેલાં બતાવવા માટે આગળ રાખેલો છે અમે તો આવેલા છીએ અમે તો પહેલી નથી અંદર ખાસા ટાઈમથી આવી અરે અશોક શિલા વાવ જાઓ અંદર ટિકિટ આપો ભાઈ ટિકિટ આપો સાહેબ जो अशोक शिलालेख
ગિરનાર શક્તિપીઠ જુનાગઢ મંદિર છે આવી ભાઈ મંદિરમાં આવ્યા સોરી મંદિર નીકળે બગીચો છે આ મંદિર છે મસ્ત વ્યૂ ચારે બાજુ હરિયાળી ચારે બાજુ હરિયાળી વાતાવરણ એકદમ મસ્ત છે ગાયત્રી શક્તિપીઠ હા કે અલગ જો જાણે કે જંગલમાં જવાનું હોય ને એવો રસ્તો દેખો ચારે બાજુ લીલોતરી મોની બાપુ આશ્રમ આ બાજુમાં આવ્યું બહુ અલગ જ નજારો આ સાઈડે હા ના હો નહીં કેટલી કરશો કમસે કમ 50-30 આસપાસ ગણો ને 30 આસપાસ કેટલી સીડીઓ કંઈક જોવા મળે તો જોઈએ જવું હોય ભાઈ બધા ભાઈઓ આવી ગયા હવે આપણે ઉપર જતા તો આવીએ બધા ભાઈઓ કે જઈએ ચલો જતા જોતા તો આવીએ ઓ જંગલ જેવું વાતાવરણ તો આપણે ગિરનારમાં એક શિલાલેખથી આગળ આવે એક મંદિર છે ગાયત્રી મંદિર બહુ મસ્ત જગ્યા ત્યાં આપણે એક મોની બાપુનું આશ્રમ ઉપર 150 સીડી ઉપર બહુ 150 નહીં હોય 100 નહીં હોય જોવા જઈએ આમ તો પણ લાગે ઉત્તમ ગયું ને કારણ 20 સીડી ચડાય એટલે હાલ તો હોય આવે બસ જેવી લાગે કે બહુ હોય નહીં આટલી સીડી જોવા લાગે તો બાકી જે જોવા જેવું હોય આ તો જંગલ જ છે પાછું આજુબાજુ ક્લિયર ક્રિસ્ટલ જંગલ છે મેં જગ્યાએ સિંહાઈ નાટક કરીએ તમારી ઉપર દરવા જેવું કોઈ બાબત નહીં મોની બાપુનો આશીર્વાદ મારા પૂરેપૂરો છે એનો વાંધો નહીં આમાં તો ચાન્સ ના લેવા ખોટો એમ આપણે સાહિલ ભાઈએ બહુ મસ્ત રીતે ફરી રહ્યા માથામાં ટાલ ચોખ્ખી દેખાવા માંડી હવે બાર જતા રહ્યા બધા એમના બરાબર અને મોની બાપુ મને પૂછતા લાગે પેલા પછી આયા નીચે એટલે આયા પરથી બધા એમને વાઘ મસ્ત ફટાફટ આવે કોક જોયું લાગે એક્સાઇટમેન્ટમાં આવે એટલે તો કોક જોઈને જ લાગે આવે એટલે પૂછીએ કે માહોલ કેવો હતો ઉપર અમે જ્યાં હતા અડધે સુધી પણ મને અડધે ઉપર દેખાયું નહીં એટલે મેં ઉપર જવા જેવું નહીં કોઈ બાપુ હાથે ન લાગતા અંદર બાપુ 100% પગે પડીને આવતું આશીર્વાદ લે કે સરકારી નોકરી બગડવા મેળ પડી જાય અને કુલ આવે પેલા હા ચો હા હા અને એટલે આવે નહીં બોલો ઉપર અમે જઈને આયા તો એવું લાગતું હતું કે હાલ જ અમે સિંહ અહીંયાથી લઈ ગયા તો પણ અમે ઉપર જે મંદિર એ કિનારે જોઈ ગભરાઈને દર્શન કરીને પાછા આવ્યા એ સારું લાગ્યું ઉપર ઉપર સિંહ તો બી ખે ખાઈ તો આવો આચી આવજો બીજું કોઈ નહીં સારું તો સારું લાગ્યું આ તો આપણે આમ ઉપરકોટનો મહેલ સર્વ આવી ગયા છીએ આ ઉપરકોટનો મહેલ કે બહુ જોવા લાયક જગ્યા ઐતિહાસિક જગ્યા બહુ પાછળ બધું ઐતિહાસિક જગ્યા છે બધું મ્યુઝિયમ નાનું મોટું છે જે મેઇન મ્યુઝિયમ એ બંધ હતું એટલે અમે જોવા નહીં ગયા કાકા ઘણી જગ્યા ફરાયા આમને બહુ સારી જગ્યા ફરાયા કાકા બહુ કાઇન્ડ છે કાકા તમને વિડીયો બતાવીશું તમારે કોઈ હોય ને તો કાકા નંબર અમે રાખી દઈશું અંદર તમે કાકા આપણે કોન્ટેક્ટ કિનાર આવો ને તો બહુ સસ્તું સારું છે તમારી માટે કાકા બહુ સારી રીતે સાચી લેશે બાકી ઉપરકોટનો મહેલ છે અહીંયા 200 રૂપિયા ટિકિટ છે 100 રૂપિયા ટિકિટ અને 100 રૂપિયા એડવાન્સ તમારે કોઈ કંઈ જોવા હોવા ચડવું પડવા માટે હોય તો ચલો આગળ આપણે જોઈએ ચલો આવતો અને ખુલ્લા ટિકિટની ચર્ચા કરવા માટે ગયા આગળ જોઈએ લોકો શું કરે ટિકિટ લેવા માટે ટિકિટ લેવાનો બી વિડીયો નહીં કરી શકીએ ટિકિટનો વિડીયો ત્યાં અમુક જગ્યાએ રિસ્ટ્રિક્શન અમે એસોસિએશન લેવા ગયા હતા ત્યાં એ વિડીયો ઉતારવાની મનાઈ હતી ફોટા તમે પાડી શકશો બીજી ઘણી જગ્યાએ જ્યાં તમે જશો ને ત્યાં બહુ જગ્યાએ વિડીયો ને બધું ઉતારવા તમને નહીં મળે જલ્દી કરીને ફોટાને પાડવામાં તો ફોટા પાડી લેવાના બાકી ઓવરવ્યુની વાત કરું તો ત્યાં વ્યૂ બહુ મસ્ત છે આ બધું તારે બધું પહાડ છે તમને એવું લાગશે રસ્તે તમે ગ્રીનરી વચ્ચે ફરો છો બહુ મસ્ત જગ્યા એકવાર રાઉન્ડ મારો ગિરનાર ખરેખર હવાય જુનાગઢ બહુ મસ્ત જગ્યા બહુ લોકો બહુ કાઇન્ડ છે અને મને એમની વસ્તુ ગમે ને એની ભાષા શુદ્ધ મસ્ત ભાષા બોલે તમને એવું લાગે ને કે વયો ગયો મીઠી મીઠું બોલે તમને મજા આવે ચલો આગળ કંઈક બતાવી ચલો ચલો તો ઉપરકોટનો મહેલ જોવાઈ ગયા પછી ભાઈઓ બધા લે આવી ગયા મેન વસ્તુ મેન વસ્તુ એવી છે કે સીધી સારી તકલીફ પડે કોઈ તકલીફ નહીં પડતી થોડો થાક લાગે પણ મજા આવી જાય ફરવાની મજા આવે પણ આ ઉપરકોટ મહેલ થોડું બીક લાગે એવી જગ્યા માહોલ સારો છે સીધી સારી તકલીફ પડે આપણે ગ્રુપ આવે
હા કબૂતરથી આટો તો કબૂતર અટક કરે બધા ઉપર. તો આપણે હવે ઉપરકોટના મહેલમાં કંઈક બસ જોવા આવીએ ખરી. આ ઉપર દેવા ઉપર જો ઉપર ખાલી તમે આ એવું લાગે હાઈ જગ્યાએ ફરતા હોઈએ. બહુ મસ્ત જગ્યા. અહીં ઉપર એક ટેક્સી પાણી નીકળે છે. પાણી નેચરલ છે કે નકલી જોવા માટે જઈ રહીએ અમે. ઉપર બધા ઉપર ફોન બહુ ના હોય બીક વાળો ફોન. ઉપરકોટના મહેલ ઉપર આવી જઈએ. ટિકિટ બિકિટમાં સરી લીધી. એક જણાની આમ તો જોવા જઈએ ટિકિટ જણાની 120 રૂપિયા થાય, પણ અમે 7 જણા હતા એટલે 900 રૂપિયા ટિકિટ થી 700 રૂપિયા ટિકિટ અને 200 રૂપિયા ડિપોઝિટ આપી. 200 રૂપિયા તમે વર્તશો ને તમને પાછા આપશે. બાકી ગાડી જોવું ને એટલે મને છે ને મારું નાનપણ યાદ આવે. હું નાનપણમાં GTA વાઇસ રમતો હતો. એ ગેમમાં મારી ને ગાડી આવતી ત્યારે અમે ફૂલ રમવા જતા. ત્યાં બહુ મજા આવતી. ચલો આ એક બતાવીએ. તો નિકુલભાઈને વસ્તુ મળી. હવે દેખીએ શું મળ્યું. ઓછી તો આ ને બલ્લુ ખાવાનો છેલ્લે તમે દેખવા દેખવા તો પકડીને મોટા લખણો હતો ને તો એકદમ. દેખો આ જુનાગઢ સિટી બતાવું તમને. જુનાગઢ સિટી બધા એટલે ફોટા પડાવવા ઉભા રહે. સિટી દેખાય જુનાગઢ એટલે બધા ફોટા પાડવા માટે એટલે ઉભા રહે. બધા ટોપ જોડે ફોટા પડાવે છે. બુદ્ધ ગુફા આવી જઈએ. બુદ્ધ ગુફાએ 20 રૂપિયા કંઈક ટિકિટ છે. તો ટિકિટ લેવા ઉભા છે ભાઈઓ. ટિકિટ લે છે. જોવાલાયક જગ્યામાં જુનાગઢમાં બુદ્ધિસ્ટ કેવત મારે પહેલાં જોઈ હતી. તો આમ બુદ્ધ માટે આપણે બહુ પેલા એ અશોક મસ્ત હતો. થોડું ઓછું દેખવા મળ્યું. અને ઉપર લખેલું બધું આ તળાવજારી લોકોએ બધું ભૂસી નાખેલું ઉપર. એમાં સીઓના જેવા લોકો હોય એને બધું હાથ ગરગર કરે બધું ભૂસી જાય ઉપરથી. તો વાંધો નહીં. આ જોઈશું આપણે અંદર જોવા માટે. ભાઈ ટિકિટ લે. ટિકિટ અંદર એન્ટ્રી મારી. બહુ ખરેખર બહુ મસ્ત વસ્તુ જોવાલાયક. નિકુલભાઈ ત્યાં કરાવવા જવું કે ના જવું. પણ જવા તો ફાઇનલ જ છે. ટિકિટ લે 20 રૂપિયાની અંદર ટિકિટ. એટલે મને નહીં ખબર પડતી. બહાર તો 900 રૂપિયા ટિકિટ લીધી. 200 રૂપિયા ડિપોઝિટ 700 રૂપિયા મને 100 રૂપિયા ટિકિટ અંદર તો હા બીજી બધી બાબત કઈ નહીં કરીએ. પૈસા લૂંટવામાં આવે છે સરકાર ના પણ ના જો તમે જોઈ વસ્તુ આમાં કે અહીંયા વંચાવો અમે ઝૂમ કરો હા મળતું છે કે તમે વાંચ્યું હોય તો આર્કિયોલોજીકલ ઓફ સર્વે ઇન્ડિયા. હા આર્કિયોલોજી સર્વે ઇન્ડિયા એટલે કેટલું ઉપર જોવા લાયક વસ્તુ. તમે જોશો તો ખાવા પડશે. અહીં બહુ મસ્ત આવે એવું. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે આપણે છેક કહીએ ને કે નેશનલ લેવલની જગ્યાએ. અહીંયા બધા બહારથી ફોરેનરો બી જોવા આવે તો આપણે ઇન્ડિયાની તો આપણે મને ગર્વની વાત કરીએ. આપણે પહેલાં જોવા જવું જોઈએ. જોઈશું આપણે તમને બતાવીને કેવું છે અંદર વિડીયો તારા લેતા હોય તો. હા ભાઈ ચલો આગળ જોઈએ. ટિકિટ થઈ ગઈ ભાઈ? ટિકિટ કરાવો ભાઈ. ટિકિટ કરાવો ફટાફટ. વાંધો નહીં. જો ટિકિટ આવી ગઈ છે ફોનમાં જ છે. આપણે ઇલેક્ટ્રોનિક અહીંયા બધું કાગળના પ્લાસ્ટિકનું બધું બહુ ઓછું છે જોવા જાવ તો. અહીંયા બધું ઇલેક્ટ્રોનિકલી તમને મળશે. ચલો આ છે આપણી બુદ્ધની ગુફાઓ. અહીંથી જવો તો અહીંથી, અહીંથી જવો તો અહીંથી. આપણે ના આપણે અહીંથી ઉતરશું. અહીંથી શું છે? અચ્છા ઊંધું અહીંથી 3 માળનું છે. 1 અને 2 અને 3 બહુ ખરેખર જોવા જઈએ રસ્તો. ચાલો અહીંથી જઈએ. અહીંયા નહીં જવું પહેલાં અહીંથી જઈએ. ચાલો કયા ગુફા ઉતા જઈએ ભાઈ. ગુફા જોઈએ બહુ મજા આવશે એવું. તમને એક મસ્ત વસ્તુ બધા જોવા ફટાફટ. કાલે ખરેખર બીજા સીડી ચડવું ઉતરાઈએ ને પગનો બધું તારી બની ટ્રાય કરીએ. તમે વાંચી શકો છો આપણું બુદ્ધમ શરણમ ગચ્છામી. ચલો બુદ્ધ ભગવાનની ગુફા સાચી ના ભાઈ. ચાલે બધું લીલ ના સાપ બાપ હા જો મને કશું ખબર નહીં પડતી. બુદ્ધના સમયમાં હું એવો નહીં બુદ્ધ વિશેના ઘણું બધું વાંચેલું છું, પણ મને કશું ખબર નહીં પડતી કે બુદ્ધના સમયમાં તો ગુફાઓ કેમ હતા બનાવતા. ત્યારે સમજી ગયો કે મકાનની બધી વ્યવસ્થા નહીં હોય, તો આ લોકો ઝોપડા મકાન બહાર રહેતા હતા. પણ એવું થયું છે કે અહીંયા કોઈ રહેતું જ નથી. કેમ આવું થાય છે? ગુફાઓ જે બધું બનાવવું એ વખતે આર્કિયોલોજીકલ સાઇટ માટે બહુ મોટી વસ્તુ કહેવાય. અને આજના સમય પછી પણ આપણે અહીંયા જોવા મળે એટલે આપણે બધા નસીબદારવાળા એ છીએ કે આગળ જનરેશનનું વર્ણન નથી લાગતું કે હવે કોઈ મતલબ આઈટ ના બધું જોઈ શકે. બરાબર તમે જોઈ શકો છો અહીંયા પણ આગળ જેવા વસ્તુ નથી જોવાનું. અહીંયા અહીં બાજુ તમે દેખશો ને તો ત્યાં સિટિંગ એરિયા છે. જેલા બુદ્ધ મઠમાં જે બુદ્ધ લોકો રહેતા હતા બધું કરીએ છો સામે બાજુ સિટિંગ એરિયા આવે. આ બાજુ આઈ થિંક બારી છે. બારી જોઈએ છે. Oh shit man, look at the view. આ ચારે બાજુ લિંક લેવાનું કારણ એ છે મેં આ લાગે કે અહીં આપણે જ્યાં આપણે ઉપર ને ફર્સ્ટ ટાઈમ બીજી સિટી સિટી કરવાની ત્યાં નેચરલી અહીંયા આવો લાગે છે. તો બીજી સુધી આવવા દીધો તો સિટી અહીંથી સાઈડ. અચ્છા એકચ્યુઅલી માં અહીંયા જવા માટે અહીંથી સીધો જતો અહીંથી ચલો તો ભલે જવું જ પહેલા નીચે ઉતરવાનું એમ
એની ચોથામાં જગ્યા અહીંયા જઈએ આપણે જોઈએ બધા ભાઈઓ બધા આપણે બાજુ ભાઈઓ બાર ટોળામાં જ આવે એટલે નહીં આવે હાય જો અહીંયાથી જોવા લાગ્યો એટલે ઉપર નહીં જવાનું બધું લીલ હો. એક ત્રીજો માળે ગુફામાં દેખાય પેલા ત્યાં ચેક કરતા આવીએ, પછી ઉપર જઈએ પેલી બાજુ. એટલે પહેલા ઉતરી લઈએ પછી ચઢવાનું બધા દુખાવા છે આપણે પેલું ને કે સિટિંગ એરિયા બેસને અહીંયા છે આપણે જોઈએ એમાં થોડું બીક લાગે છે પેલા જોડે ગયેલા વાંધો નહીં આવે એટલે આખો અંધારો ઉપર છે હવે તમે મોજ મસ્ત બેસવાનો અને આગળ બેસીને જમતા ખાસ મને આર્કિયોલોજીકલ સાઇટ્સ ને બધું ખબર નહીં પણ જેટલી ખબર એટલું મેં કહી દઉં બધું એ જોવા લાયક છે બધું મસ્ત છે અમે અહીંથી ઉપર વર્ષમાં છાંટા પડે યાર તો મજા આવે બ્લોગ ચાલુ જ છે ભાઈ ફૂલ ટક્કી આ ગાડી બધા આપણને ભારત શું છે આપણને નહીં ખબર એક તો અહીંયા સારું હશે હા જ્યારે બુદ્ધ મઠમાં લોકો ધ્યાનમાં જતા હતા લોંગ ટાઈમ માટે લોકો આની અંદર બેસીને ધ્યાનમાં રહેતા છે એ સમયમાં એવું હતું કે લોકો પાણી ને જમવાનું બધું છોડી દેતા હતા ખાલી હવા ઉપર જીવાયા હતા દેખી શકો તમે બધા અંદર બધા લાઈટ મારો સાહેબ થોડી લાઈટ મારો ભાઈ થોડી જેલ નથી ભાઈ બુદ્ધ મઠ છે બુદ્ધના જેલ તો ઉપર આવી ગયા અમે હો. ઉપર દેખો આ ટાઈપનું છે બધું. અહીંયા એક વસ્તુ મસ્ત છે કે નાના ખાબોચિયા મસ્ત ભરેલા પાણીના પણ થોડો અનક્લીન લાગે પણ મસ્ત છે થોડો હા. આ ઊંડું લાગે છે મને મે બી અને આ બી ઊંડું લાગે છે એટલે બહુ આપણે જોડે જતા નહીં પગ લપસાવાની બીકના કારણે બહુ ઊંડું નથી લાગતું જોઈ શકો તમે એક નવું પક્ષી બી સારું છે આ જગ્યા જુઓ ખાલી તમે. આ દેખો ગાર્ડન કેવું મસ્ત એટલે ગાર્ડન એકદમ લીલુંછમ અને પાછો પહાડ ભાઈ કેવું મસ્ત વ્યૂ આવે ગાડી તમે તો જો વાવ તો પછી યાર હા વાહ ઝૂમ નહીં થાય. સાહિલ કેવું લાગે? સારું લાગ્યું. એ તો પાવર બેંક ચાર્જિંગ કરી દઉં પેલા ભાઈનો ફોન હું વાપરીશ. ઓકે સિંહ આવ્યો દેખો આવ્યો ચલો પેલો કે આ વગર કેસરી વાળો સિંહ હતો પેલો ત્યાં સામે વાળો દેખાય તમને ઝૂમ કરજો ભાઈ એ દેખો એ કેસવાળી વાળો સિંહ પણ જોઈ લીધું જબરજસ્ત સિંહ. તમને આ વાત ઉપરથી ઘણું શીખવા મળી હશે કે સિંહ છે ને સિંહ એ જંગલમાં જ આવો લાગે એ સિંહ ના બનવું વાઘ બનવું. ચલો વાઘ જોવા પેલી બાજુ પહાડ ને વાઘ ઘટના કરે આપણે વાઘ જોઈએ બહુ જબરદસ્ત અવાજ આવતો પછી પહાડ ઉપર હતો એનો ગેટ ઉપર બરાબર. હા અને દેખે છે જંગલ સિંહ હંમેશા પાંજરામાં જ સારો લાગે બરાબર. મજા આવી ગઈ. ચલો સાહિલ ભાઈ ખેલ કરો જો આજ લાગે ને કોઈ બાકી રાખશે નહીં બધાને વિડીયો ભેગો લઈ લેજો વિડીયો તારા માટે બતા આવું હોય સાદી સમડી તો બહુ ખાટકી આરામ જોઈ પરદેશી સમડી બતાવી છે. આજે છેક જોડે આવી તો દેખવા મળે તો કપડાની મટનાથી જતી કંટાળી લો ફોક નહીં લો एक्चुअली हैंडीकैप है भाई एक्चुअली में हैंडीकैप है दैट्स व्हाई मैंने ये રાખીએ છે મે બી કે બહાર તો સર્વાइव ના કરી કાને. ઓકે નાइस देखा दे बोर्ड बताओ हुआ परदेसी झूमर 1 hour later. આવી ગયા અમે મકબરામાં. દેખો ટિકિટ કોર્નર. ટિકિટ કોર્નર
ટિકિટ લેવી પડશે ટિકિટ લઈશું તો જ આગળ જવું પડશે સમજી ગયા તો પણ બધી ટિકિટ થઈ ગઈ ટિકિટને લે છે ભાઈ હા આઈ થિંક અમારું આ છેલ્લું છે ગિરનારમાં ફરવાનું પછી અમે રેસ્ટોરન્ટમાં જઈશું જમવા જમીન પછી અમે ટ્રેનમાં બેસી જઈશું હા દેખી લો બધી અંદર કબરો છે બધી કબર અંદર બધી કબર છે નામ કેવું કંઈ લખેલું નથી લખેલું એ રીતે ઉર્દુ ભાષામાં લખેલું નામ તમિલ ભાષામાં લખેલું ઓહો 2 hours later. ગિરનારમાં હવે આપણે બધું ફરી બની થાક લાવ્યો કમ્પ્લીટ ખાવા માટે આવીએ 4 દિવસ એવો શાંતિ સારી રેસ્ટોરન્ટ બેન ખાઈ જઈએ આમ તો રેગ્યુલર મજા જ ખાધું છે પણ ભાઈને ખાય તકલીફ પડતી મજા આવી ઘરે બેન ખાવાની બહુ ટાઈમ પછી જતા ભાઈને સકલા બધા રહેતો ખાલી સાહિલ ભાઈ જો ખાલી બોય બોય એટલે વિચારો ભાઈએ બોય બોય ખાઈ રાખશે ખાવાનું વિચારો ખાલી બેટિંગ કરવાની નહીં અને છે ને બહુ સારી રેસ્ટોરન્ટ જમવાનું આવ્યો ટાઈમ ભાઈ ઓર્ડર આપી દો જમવાનું આવે બરાબર જો ત્યાંથી મારું એડિટિંગનું કામ ચાલુ વિડીયોનું એટલે એડિટિંગ એ થાય બધું એ તમે બધું પ્રોપર જોવા મળશે ભાઈઓ ને બૂમ પડશે ભાઈઓ ये फंस गया सीएम इसे જમવાનું બધું પતી ગયું બધું રેડી કામ કરતું ખાવા પીવા બધું હવે જમી લીધું હવે અહીંથી રેલવે સ્ટેશન 1 કિલોમીટર જોડે છે બંધુ હાલતા જઈએ શાંતિથી જમવાનું બહુ વ્યસ્ત હતું સારું હતું ખાવાનું તો જમવાનું તો લીધું ને અંદર વિડીયો પણ આવો થઈ ગયો એટલે ભાઈને બે શબ્દ બોલો જમવાનું કેવું હતું મજા આવી ભાઈ જમવાનું એક નંબર હતું નિકુલ ભાઈ ચંદ્ર શબ્દો આપણે નિકુલભાઈ શું કહેવા માંગે જો ભાઈ મસ્ત મજાની રેસ્ટોરન્ટમાં જમીન આયા છીએ 2-3 હજાર રૂપિયા બિલ બન્યું પણ વાંધો નહીં બધાના જમવામાં મજા આવી હોટલ વાળો ભાઈ પણ ખુશ થઈ ગયો હવે બધા ભાઈઓ 500 મીટર જેવું દૂર તો શાંતિથી ચાલીને જઈએ હજુ અમારે ટ્રેનના 1.5 કલાકની વાર છે ત્યાં જઈને બીજું આગળ બતાવીએ